નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને સુરત શહેરના તમામ નાગરિકો દ્વારા ખૂબ જ સારું પ્રોત્સાહન મળ્યું છે અને આગળ પણ મળતું રહેશે. તેથી આપણું સુરત સ્વચ્છતામાં ખૂબ જ અવ્વલ નંબર પર રહ્યું છે. આ જ ક્રમાંક પર સુરત હંમેશા રહે તે માટે આપણે સૌએ મળીને લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવી જોઈએ. એ જ હેતુને ધ્યાનમાં લઈને આજ રોજ વિવો સિટી એન્જિનિયરિંગ ક્લાસ દ્વારા ડુમસ બીચ પર બીચ ક્લિનિંગ કેમ્પિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 100 કરતાં વધારે એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ દ્વારા બીચ અને સ્વચ્છ કરવામાં આવ્યું. સંસ્થાનો હેતુ એ જ છે કે વધારે નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના અભિયાન વિશે લોકોમાં જાગૃતતા આવે અને તેઓ પણ આ રીતે સ્વચ્છતા રાખી હંમેશ માટે આપણા સુરત શહેર અને ગુજરાત રાજ્યને સ્વચ્છતામાં અવ્વલ રાખે તે ખૂબ જરૂરી છે. હું વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસમાંથી અમે બી 6 મહિના સાથે જોડાયા છીએ. ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી રહ્યા છીએ અને આ ટ્યુશન અમને એક પરિવાર જેવું લાગે છે. આગળ એણે કીધું પણ કેવું આજે વરસાદનો માહોલ હતો સવારથી, પણ આ ટ્યુશન દ્વારા અમને એટલો સપોર્ટ મળ્યો છે કે અમને એવું લાગ્યું કે અમારે જવું જ જોઈએ. એટલે અમને વરસાદના માહોલમાં બી આવવાની ઈચ્છા હતી અને આજે જે બીચ ક્લિનિંગમાં અમે જોડાયા છીએ એ જાણીને અમને બધા લોકોને એ જ અમે આગ્રહ રાખીએ છીએ કે આપણે બી આવી રીતના સ્વચ્છ રાખવું જોઈએ. જે સિટી છે આપણી પ્લાસ્ટિક મુક્ત થવું જોઈએ. થેન્ક યુ. મારું નામ યશ રાણા છે. હું વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ સાથે ઘણા સમયથી જોડાયેલો છું. હવે એકચ્યુઅલી કેવું હોય છે કે ઘરની અંદર આપણે એક ભાગમાં કચરો પડેલો હોય અને આપણે જોઈએ તો આપણે ગંદુ લાગે છે. એને આપણે તરત ઉચકીને સાઈડ પર કે ડસ્ટબિનમાં કે એવી જગ્યા પર જ્યાં કચરો નાખતા હોય ત્યાં નાખી દઈએ છીએ અને એ ભાગને સાફ કરીએ છીએ. એવી જ રીતે ડુમસ એ આપણા સુરતનો એક ભાગ છે. સુરત આપણું ઘર છે. એવી રીતે ડુમસ પણ એક સુરતનું ઘરનો એક ભાગ છે. એવી રીતે જો બીચ પર આવી નેચરલ બ્યુટીની અંદર જો એક કચરો હોય તો કેવું કે આપણે અંદરથી થોડું ખરાબ લાગે અને એને સાફ કરવો એ આપણી ફરજ છે. અને બીજા જે જનતા છે એને પણ અપીલ છે કે અમારા તરફથી એક નાનકડો કદમ ઉઠાવ્યો છે અમે, તમે પણ એમાં ભાગીદાર બનો અને અમારો સાથ આપો.